સમાચારમાં આગળ વધીએ। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પિતાએ દીકરાને હરાવ્યો। ડાંગમાં દીકરાને હરાવી પિતા સરપંચ બન્યા। ગલકુંડ ગ્રામ પંચાયતમાં સુરેશ વાઘનો વિજય થયો અને આહવા તાલુકાના ગલકુંડ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। પિતાએ દીકરા રાજેશ વાઘને 576 મતથી હરાવ્યો। સુરેશભાઈ વાઘ સરપંચ તરીકે વિજેતા જાહેર કરાયા છે। ગીર સોમનાથમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વેવાણ વર્સિસ વેવાણ અને સરપંચની ચૂંટણીમાં એક વેવાણે બીજા વેવાણને હરાવ્યા। ઉનાના જૂના ઉગલા ગામે વેવાણને હરાવી સરપંચ બન્યા છે વેવાણ અને જયાબેન ડાંગોદરાએ જૂના ઉગલા ગ્રામ પંચાયત કબજે કરી છે। જણાવી દઈએ, જયાબેન ડાંગોદરાએ ભાવનાબેન નંદવાણાને ચૂંટણીમાં હરાવ્યા। અમારા વિકાસના કામ બધા કરવાના છે, રસ્તા રોડ બધા। હા, આવવું પડ્યું કે અમારું ગામ બહુ પાછળ રહી ગયું હતું, એટલે અમારે આવવું પડ્યું। અમારા ગામનો કોઈ વિકાસ નતો। અમારે 12 ગામડા છે, એમાં અમારા 12 ગામડા બધા આગળ થઈ ગયા, અમે બહુ પાછળ રહી ગયા હતા। અમારા બધા સભ્ય મજબૂત હતા। એમ અમે એને કીધું હતું કે તમે મત કિરાવીના અમને આપી દો, તો એ કે નહીં, અમારે ચૂંટણી લડવાની છે। પેલું કામ રોડ કરશું, પાણી નથી વ્યવસ્થા એ કરશું, અમારે સાંભળે ક્યાંય લેટ નથી એ કરશું, અમારે સમસાણમાં ઘોડી નથી એ કરશું। હું ખુશી અનુભવ છું કે મારો વ્યવહાર છે, અત્યારે અમને મારો વ્યવહાર છે એના પ્રત્યે કોઈ ભેદભાવ નથી। એ હું જીતો તોય કોઈ નતું ને એ જીતા તો કોઈ નથી। અમારા વ્યવહાર હતા, જીત્યા તો અમે એવું માનશું કે ભાઈ ઘી જાય તો ખીચડીમાં છે, એવું અમારું માનવું છે। અમે 10 વર્ષ શાસન કર્યું, અમારી જ્યાં ખામી રહી ગઈ હોય તો ગામની જનતાએ એ લોકોના નવી પેનલ આપણે લાવીએ અને ગામમાં વિકાસ કરે એ ગામની જનતાએ નક્કી કર્યું હતા। આજે 2025 ની સામાન્ય ચૂંટણી જૂના ઓગલામાં ઝાઝા સમય બાદ યોજાય, જેમાં અમારી યુવા પેનલ 7 વોર્ડ તેમજ સરપંચ અમારા ગામ લોકોએ જંગી બહુમતીથી અમને એકતરફી બહુમતીથી જીતાડ્યા છે। અને અમે ગામના લોકોને એટલો વાયદો આપીએ છીએ કે જે તમે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ અમે ખોટો નહીં પડવા દઈએ। અને જે પણ ગામના અત્યાર સુધીના વિકાસના કામો અટવાયેલા છે કે જે કામો વ્યવસ્થિત નથી થયેલા એ અમે એના પૂરું ધ્યાન આપી વ્યવસ્થિત કરાવશું અને ગામને વિકાસની દ્રષ્ટિએ ગોકુળિયું ગામ સાબિત કરીને બતાડશું।